ઘરમાં કામ કરતી નોકરાણીને મારા પતિ સાથે મેં મારા ઘરમાં એવી હાલતમાં જોઈ. મિત્રો, આ એક સુંદર કહાની છે. મારું નામ નીલમ છે. હું મારા પતિ રવિ સાથે એક મોટા શહેરમાં રહું છું. રવિ એક સારી નોકરી કરે છે અને નોકરી કરતા તેમણે 2 વર્ષ થઈ ગયા છે. મારા લગ્નને 1 વર્ષ થયું હતું. લગ્ન પછી હું તેમની સાથે અહીં શહેરમાં રહેવા આવી. તેમણે એક સારી સોસાયટીમાં ભાડેથી મકાન લીધું. આજુબાજુમાં ઘણા મોટા મોટા ઘરો છે અને અહીં રહેવામાં એક અલગ મજા છે. મારા લગ્નને 1 વર્ષ થયું હતું એટલે મેં વિચાર્યું કે હું પણ મારી નોકરી ફરીથી શરૂ કરું. જોકે રવિએ મને આ માટે મનાઈ કરી હતી. તે કહેતા હતા કે તે સારી કમાણી કરે છે, મારે નોકરી કરવાની જરૂર નથી. પણ છતાં મેં નોકરી પર જવાનું શરૂ કરી દીધું. નોકરી સાથે સાથે ઘરકામમાં થોડી મુશ્કેલી થઈ રહી હતી એટલે મેં વિચાર્યું કે ઘરમાં કામ કરવા માટે એક નોકરાણી રાખી લઈએ. મોટા શહેરમાં સારી નોકરાણી ગોતવી થોડું મુશ્કેલ હોય છે. કોઈ નોકરાણી ઉપર તરત વિશ્વાસ ન કરી શકાય. અમારી સોસાયટીમાં ઘણા ઘરમાં નોકરાણી કામ કરવા આવતી હતી. મેં સોસાયટીમાં શોધખોળ કરી અને આજુબાજુના ઘરમાં કામ કરતી નોકરાણીઓ સાથે વાત કરી, પણ કોઈ નોકરાણી વધારે કામ લેવા માટે તૈયાર નહોતી. તેથી દરેકે મને ના પાડી. મેં આ વાત મારા પતિને કહી અને તેમણે મેં નોકરાણી ગોતવા માટે કહ્યું. રવિએ કહ્યું કે તે કંઈક મેળ કરશે. થોડા દિવસ પછી તેમણે ઘર પર કામ કરવા માટે એક નોકરાણી રાખી. મારા પતિ તેને પહેલેથી જ જાણતા હતા. લગ્ન પહેલા મારા પતિ ત્યાંથી પોતાના માટે ખાવાનું મંગાવતા હતા. તેનું નામ રાખી હતું. તે 32 વર્ષની હતી. મને ખૂબ આનંદ થયો. હવે હું મારી નોકરી આરામથી કરી શકતી હતી. સવાર અને સાંજની રસોઈ કરવાની કોઈ ઝંઝટ નહોતી. ઘરમાં એક નોકરાણી આવી ગઈ હતી જે સારું ખાવાનું બનાવતી હતી. મારા પતિ પહેલેથી જ તેના હાથે બનાવેલા ખાવાનું ખાઈ ચૂક્યા હતા એટલે તેમણે જાણીતું હતું. તેથી જ તે તેને લાવ્યા હતા. મારા પતિ વહેલી સવારે જલ્દી નોકરી પર જતા હતા અને હું તેમના ગયા પછી જતી અને તેમના પહેલા જ ઘરે આવી જતી. રાખી રોજ કામ કરવા આવી જતી. ઘરની એક ડુપ્લિકેટ ચાવી પણ તેમની પાસે રહેતી. સાંજે હું આવતી ત્યારે થોડો સમય સોસાયટીની મહિલાઓ સાથે વાત કરતી. લગભગ બધી જ મહિલાઓને હું હવે ઓળખવા લાગી હતી. સાંજે સોસાયટીની બધી મહિલાઓ બહાર ફરવા જતી. એક દિવસ જ્યારે હું મહિલાઓ સાથે વાત કરી રહી હતી ત્યારે એક સમાચાર મળ્યા. અમારી બાજુમાં 5 ઘર છોડીને જે પરિવાર રહેતો હતો તે ખૂબ જ અમીર હતો. તે ઘર તેમનું પોતાનું હતું. તે ઘરમાં કામ કરવા આવતી એક 19 વર્ષની છોકરી સવારથી ઘરમાં નહોતી. તે છોકરી તેમના ઘરમાં રહેતી અને ત્યાંનું કામકાજ કરતી. આંટી કહી રહી હતી કે સવારે જ્યારે તે વહેલા ઉઠ્યા ત્યારે છોકરી ઘરમાં નહોતી. તેણે ફોન કરાવ્યો પરંતુ તેનો ફોન બંધ હતો. સોસાયટીમાં કોઈએ તેને જતા જોઈ નથી. આંટી કહેવા લાગી કે બધા ઘરમાં તપાસ કરવી પડશે. સાથે કંઈક લઈ તો નથી ગઈ ને? છોકરી તો સારી હતી પણ આજકાલ કોણ ક્યારે બદલાઈ જાય તે કહેવાય નહીં. મારી પણ તેની છોકરી સાથે મુલાકાત થઈ હતી. સારી છોકરી હતી, મીઠા સ્વભાવની હતી. એટલું જ નહીં, તેની વિશે જાણતી હતી. વાતચીત કર્યા પછી હું ઘરે આવી. મારા પતિ 8 પછી આવતા પણ આજે તેમની ગાડી ઘરની બહાર જ દેખાણી. તે આજે આટલા વહેલા કેમ આવી ગયા? વિચાર કરતા કરતા હું દરવાજા તરફ જતી હતી. મેં મારી ચાવીથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તે ખુલ્યો નહીં કારણ કે તે અંદરથી બંધ હતો. મેં ડોરબેલ વગાડી અને થોડી વાર ઊભી રહી છતાં પણ દરવાજો ખુલ્યો નહીં. થોડી વાર પછી મારા પતિએ દરવાજો ખોલ્યો. રવિએ કહ્યું, તું આવી ગઈ? તેના ચહેરા પર એક અજીબ ડર હતો. મેં પૂછ્યું, શું થયું? તમે આટલા બધા ડરેલા કેમ લાગો છો? તેણે જવાબ આપ્યો, કંઈ નહીં, હું નાહી રહ્યો હતો તેથી દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ડોરબેલનો અવાજ કાન સુધી આવ્યો નહીં. તેમની વાત સાંભળી હું બેડરૂમમાં ગઈ. સવારથી બહાર હતી તેથી મને ખૂબ થાક લાગ્યો હતો.
બેડરૂમનો દરવાજો બંધ કરવાનું હું ભૂલી ગઈ. તેથી તે પવનથી હલતો હતો. દરવાજો ખુલ્લો હતો. મારા બેડરૂમના અરીસામાંથી અમારા હોલના બાથરૂમનો ભાગ દેખાય છે. હું અરીસાની સામે ઊભી હતી અને મારો મેકઅપ ઉતારી રહી હતી. મને અચાનક તે છોકરી અરીસામાં દેખાઈ અને તે અમારા હોલના બાથરૂમમાં હતી. મારા પતિ પણ તે બાથરૂમમાં ગયા જ્યાં તે છોકરી પહેલેથી અંદર હતી. આ બધું જોઈને મને વિશ્વાસ જ ન થયો. અચાનક પવનના કારણે મારા બેડરૂમનો દરવાજો બંધ થઈ ગયો. હવે હું બહાર કંઈ જોઈ શકતી નહોતી. હું મારા માથા પર હાથ મૂકી બેડ પર બેસી ગઈ. હું વિચારી રહી હતી કે બહાર જઈને જોઉં કે જે કંઈ મેં જોયું તે બધું સાચું છે કે ખોટું છે. ધીમે ધીમે મેં બેડરૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો, પરંતુ મારા પતિ અને તે છોકરી ત્યાં નહોતા. હવે મારી સ્થિતિ વધારે ખરાબ હતી. હું તમને સમજાવી પણ શકતી નથી. હું વિચારતી હતી કે મારા પતિ તે છોકરીને કેવી રીતે ઓળખે છે અને તે છોકરી મારા પતિ રવિ સાથે શું કરી રહી હતી અને હવે મારા પતિ તેને લઈને ક્યાં ગયા છે. મેં વિચાર્યું કે હું તેને ફોન કરું. મેં તરત ફોન કર્યો. તેણે થોડા સમયમાં ફોન ઉઠાવ્યો. મારા કંઈ પણ પૂછ્યા પહેલા જ તેણે કહ્યું કે મારે થોડું કામ આવી ગયું છે, હું થોડી વાર પછી આવીશ. આટલું કહેતા તેણે ફોન કાપી નાખ્યો. તે મારા મોઢે ખોટું બોલી રહ્યો હતો. તેણે એવું તે શું કામ હતું કે તેને મારી સાથે ખોટું બોલવું પડ્યું. હું મારા આંસુ રોકી રહી હતી અને મારા દિલને સમજાવી રહી હતી કે મારે તેની સાથે બેસીને વાત કરી લેવી જોઈએ. વધારે વિચારવાની જરૂર નથી. કદાચ કંઈક બીજું જ હશે. પણ મારા મનમાં એક જ વિચાર હતો કે મેં તે છોકરીને અરીસામાં જ જોઈ હતી. થોડી વારમાં અમારી નોકરાણી રાખી પણ આવી ગઈ. તેણે મને ચિંતિત અવસ્થામાં જોઈ તો પૂછ્યું, મેડમ શું થયું? મેં તેને કહ્યું કંઈ નહીં અને મારા રૂમમાં જતી રહી. મારા પતિ 2 કલાક પછી ઘરે આવ્યા. તેમની સામે જોઈ મને ગુસ્સો આવતો હતો. મેં પૂછ્યું, તમે ક્યાં ગયા હતા? તે બોલ્યા, અચાનક થોડુંક કામ આવી ગયું હતું એટલે હું ઓફિસે ગયો હતો. તે મને ફરીથી ખોટું બોલી રહ્યા હતા. મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ મેં મારા ગુસ્સા પર કાબુ રાખ્યો કારણ કે ઘરમાં રાખી હતી. હું નથી ઈચ્છતી કે આ વાત બહાર જાય. મેં વિચાર્યું કે રાત્રે હું રવિ સાથે વાત કરીશ. અમે ભોજન માટે ટેબલ પર બેઠા હતા. રાખી ભોજન લાવતી હતી. જમવાનું લાવ્યા પછી રાખી બોલી, સાહેબ તમે આજ ખૂબ સારું કામ કર્યું. રવિએ કહ્યું, તું પછી વાત કરજે. મેં પૂછ્યું, તું શું બોલી રહી છે? રાખીએ જવાબ આપ્યો કે મેડમ, તે છોકરી જે આપણા પાડોશમાં રહેતી અને કામ કરતી હતી, મેં વચ્ચે જ કહ્યું, હા, સોસાયટીમાં તે સવારથી ગાયબ છે. તે ક્યાં છે? રાખી જણાવ્યું કે તે નાના ગામમાંથી આવે છે. ઘરની સ્થિતિ સારી ન હોવાથી તેને કામ કરવું પડે છે. છોકરી ઘરે જવા માંગતી હતી, પરંતુ માલિક તેને જવા દેતા નથી અને પૈસા પણ આપતા નથી. તે ઘરમાં દિવસ અને રાત 8 લોકોનું કામ કરતી હતી. શરૂઆતમાં ફક્ત 2 જ લોકો હતા, પરંતુ પછી 8 લોકો આવી ગયા. જ્યારે તેણે કામ છોડવાની અને જવાની વિનંતી કરી ત્યારે તેના માલિકે કહ્યું કે તું નહીં જઈ શકે જ્યાં સુધી અમે બીજી કોઈ મહિલા કામ કરનાર ન ગોતી લઈએ. તેમણે પૈસા પણ આપતા નહીં. કામ કરનાર ગોતવાની મુશ્કેલી છે, તે પણ મોટા પરિવાર માટે. તે છોકરી કોઈ પણ રીતે જવા ઈચ્છતી હતી. ઘરની માલકીન તેની ઉપર નજર રાખતી હતી. તેની હાલત વિશે મને ખબર પડી. તે દિવસે સવારે તમારા ગયા પછી તે અહીંયા આવી અને રડી રહી હતી. મેં માલિકને આખી વાત જણાવી. હું સાહેબને વધુ જાણું છું એટલે મેં તમને નહીં, સાહેબને જણાવ્યું. મેં તેની મદદ કરવાનું કહ્યું. સાહેબ તેને બસમાં બેસાડીને હવે આવી ગયા. રવિએ કહ્યું, આજે ઓફિસથી વહેલો આવ્યો. જ્યારે હું આવ્યો ત્યારે તે બાથરૂમમાં છુપાયેલી હતી. તે ડરી રહી હતી. હું તેની સાથે વાત કરી રહ્યો હતો. અચાનક તું આવી ગઈ
અને તે ફરી બાથરૂમમાં छिपाઈ ગઈ. આ બધું એટલું ઝડપથી થયું કે તને જણાવવાનો સમય ના મળ્યો. પછી હું તેને લઈને બસ સ્ટેન્ડ પર ગયો. તારો ફોન આવ્યો ત્યારે મેં વિચાર્યું કે ઘરે જઈને આરામથી વાત કરું. છોકરી સીધી હતી. તે આનંદમાં હતી કે પોતાના ઘરે જઈ રહી છે. રાખી અને રવિની વાત સાંભળી મને વિશ્વાસ જ ન થયો. રાખીએ કહ્યું કે આ ગામમાંથી શહેરમાં કામ કરવા આવતા લોકો પણ માનવ છે, પરંતુ મોટા લોકો ક્યારે સમજી શકશે? તે પોતાના સ્વાર્થ માટે તેની પાસે ઢોરની જેમ કામ કરાવે છે. આ વાતને વિચારીને મારા દિલને એક રાહત મળી. મેં વિચાર્યું કે હું મારા પતિ વિશે ખોટું સમજતી હતી. તેણે એક સીધી અને ગરીબ છોકરીની મદદ કરી છે. મેં રાખીને કહ્યું, જો હવે ક્યારેય તને આવી સ્થિતિમાં કોઈ છોકરી જોવા મળે તો તું મને નિખાલસ રીતે કહી શકે છે. દરેકને પોતાની રીતે જીવન જીવવાની આઝાદી છે. તેથી મિત્રો, તમને મારી આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો એક સુંદર કોમેન્ટ જરૂર આપો. આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ મિત્રો. ફરી મળીએ આવતીકાલે. ત્યાં સુધી આવજો.